સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પાઠની શરૂઆત કરીશું. પદ્ય 7 જેનું નામ છે સુભાષિત કુસુમાની. સુભાષિત કુસુમાની એટલે સારા બોલાયેલા. કુસુમાનીનો અર્થ ફૂલ થાય છે, પણ સુભાષિત એટલે સારી રીતે બોલાયેલું. સુષ્ઠુ ભાષિતમ સુભાષિતમ. સુષ્ઠુ એટલે સારી રીતે અને ભાષિત એટલે બોલાયેલું, સારી રીતે બોલાયેલું. સુભાષિત કુસુમાની, એમાં સુભાષિત એટલે સુષ્ઠુ ભાષિતમ સુભાષિતમ, સારી રીતે બોલાયેલું એટલે સુભાષિત. એમાં સુનો અર્થ થાય સારી રીતે અને ભાષિતમ એટલે બોલાયેલું. જે સારી રીતે કહેવાયેલું છે, જે સારી રીતે બોલાયેલું છે એવા વચનો. સંસ્કૃતમાં એવું કહેવાય છે કે પૃથ્વીના 3 રત્નો છે. પૃથ્વીયામ ત્રીણી રત્નાની સંતિ. જલ, અન્ન, સુભાષિત. એ પૃથ્વીના 3 રત્નો છે, જળ, અન્ન અને સુભાષિત. જેમ જીવન જીવવા માટે જળ અને અન્ન જરૂરી છે, એમ સારું જીવન જીવવા માટે સુભાષિત પણ જરૂરી છે. સારા કથન, સારું વચન, એ સારું બોલાયેલું, એ સારા વિચારો, એ જ આપણને સારું જીવન આપે છે. તો જ આપણે સારું જીવન પસાર કરી શકીએ છીએ. એવા સુભાષિત સંસ્કૃતની અંદર અખૂટ છે, ખૂટે નહીં એટલા બધા. એ નાના વાક્યની અંદર ટૂંકમાં ઘણી બધી લાંબી વાતો આપણને કહી જાય છે. એટલે સુભાષિત જીવનની અંદર જરૂરી છે. એવા જ આપણે અહીંયા સુભાષિત ભણવાના છે, જે સંસ્કૃતના જુદી જુદી કૃતિઓમાંથી આવા સુભાષિતો લીધેલા છે. અહીં આપણે પદ્ય 7 ની અંદર આવા સુભાષિત, આજે આપણે 4 સુભાષિતનો અભ્યાસ કરીશું. એવા આપણે આ પદ્યની અંદર 7 સુભાષિત છે. એમાંનું એક શ્લોક પૂર્તિ માટે પણ પૂછાય છે. સુભાષિત 6 આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ. એ જે સુભાષિત છે એ આપણે શ્લોક પૂર્તિમાં પણ પૂછાય છે. પદ્યની અંદરથી આપણને અર્થ વિસ્તાર પૂછાય, શ્લોક પૂર્તિ પૂછાય, પણ બધા જ પદ્યની અંદર શ્લોક પૂર્તિ અને અર્થ વિસ્તાર પૂછાતા નથી હોતા. આપણે આની પહેલા પદ્ય 1 એની અંદર પણ 2 મંત્ર જે શ્લોક પૂર્તિની અંદર પૂછાઈ શકે, સમ ગચ્છત્વમ સમ વદત્વમ, જે આપણે અભ્યાસ કરી ગયા છે. એમાં જ બીજો જે મંત્ર છે સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા, એ 2 મંત્ર શ્લોક પૂર્તિની અંદર પૂછાય. ત્યાર પછી એવું પદ્ય 3 એની અંદર કોઈ પણ શ્લોક છે એ શ્લોક પૂર્તિની અંદર પૂછાઈ શકતો નથી, કે પદ્ય 3 ની અંદરથી અર્થ વિસ્તાર પણ પૂછાઈ શકે એવા શ્લોક નથી. પણ આ જે પદ્ય 7 છે એમાં શ્લોક 6 એ શ્લોક પૂર્તિમાં પણ પૂછાય અને પદ્ય 7 ના બધા જ શ્લોક અર્થ વિસ્તારની અંદર પણ પૂછાઈ શકે. આવા અર્થ વિસ્તાર આપણને પદ્યમાંથી જ પૂછાય છે. એ અર્થ વિસ્તારમાં અર્થ વિસ્તાર 3 માર્ક્સનો પૂછાય. એમાં આપણે અર્થ વિસ્તારની અંદર પહેલા જે સંસ્કૃતનો શ્લોક આપેલો હોય એનું પહેલા આપણે અનુવાદ કરવાનું હોય, ભાષાંતર. એટલે પહેલા ભાષાંતર આવશે, ત્યાર પછી એનું સંદર્ભ અથવા તો પ્રસ્તાવના, ભાષાંતર, સંદર્ભ, પછી આવે અર્થ વિસ્તાર અને છેલ્લે આવે બોધ. આ રીતે પૂરો વ્યવસ્થિત અર્થ વિસ્તાર લખેલો હોય તો જ એના પૂરા 3 માર્ક્સ મળે છે. એમાં ભાષાંતરનો 1 માર્ક્સ હોય, સંદર્ભ, અર્થ વિસ્તાર એનો અડધો માર્ક્સ હોય અને છેલ્લે 1 માર્ક્સ હોય. તો આ રીતે 3 માર્ક્સ મળે છે. પણ એ અર્થ વિસ્તારમાં આ 4 બાબત મુદ્દા સહિત વ્યવસ્થિત લખાયેલી હોવી જોઈએ. ઘણા એવી રીતે કરે
કે અર્થ વિસ્તાર અને બોધ બે ભેગું લખી નાખે, પણ એવું સ્પષ્ટ ન કરે કે બોધ એમ કરીને બોધ ન આપેલો હોય, પણ અર્થ વિસ્તારની અંદર જ બોધ આવી ગયો હોય. પ્રસ્તાવના છે પણ અર્થ વિસ્તારની અંદર જ આવી ગઈ હોય. એ રીતે લખાયેલું હોય તો એ વ્યવસ્થિત લખાયેલું કહેવાય નહીં. એટલા માટે આ રીતે ચાર મુદ્દા કરી અને વ્યવસ્થિત લખાયેલું હોય તો જ એ અર્થ વિસ્તારના પૂરા 3 માર્ક્સ મળે છે. તો આ રીતે 3 માર્ક્સનો અર્થ વિસ્તાર જેમાં અથવા આપેલું હોય, બે અર્થ વિસ્તાર આપેલા હોય, એ બેમાંથી કોઈ એક જ લખવાનો હોય અને એવા અર્થ વિસ્તાર પદ્યમાંથી જ પૂછાય. એટલે આ જે પદ્ય 7 છે એમાંથી અર્થ વિસ્તાર પણ પૂછાઈ શકે. આગળના જે પદ્ય આપણે ભણી ગયા 1 અને 3 એમાંથી અર્થ વિસ્તાર પૂછાઈ શકે નહીં. પદ્ય 7 ની અંદરથી અર્થ વિસ્તાર પણ પૂછાઈ શકે. એવી જ રીતે ગદ્ય વિભાગ હોય તો ગદ્ય વિભાગની અંદર ટૂંકનોંધ હોય છે, ટૂંકનોંધ પૂછાય, ઘટનાક્રમ પણ પૂછાઈ શકે. ઘટનાક્રમ છે કે જે વાક્યો છે આડા-અવડા આપેલા હોય અને એને આપણે ક્રમમાં ગોઠવવાના હોય, એને કહેવાય ઘટનાક્રમ. એ ઘટનાક્રમ ગદ્ય વિભાગમાંથી જ પૂછાય, એ નાટ્યખંડ કે પદ્યમાંથી પૂછાય નહીં. અને નાટ્યખંડમાંથી પૂછાય ટૂંકનોંધ અને બીજું ગુજરાતી વાક્યનું સંસ્કૃત વાક્ય કરો, એ નાટ્યખંડમાંથી પૂછાય. ગુજરાતી વાક્યનું સંસ્કૃત વાક્ય કરો એ નાટ્યખંડના પાઠમાંથી જ પૂછાશે, ગદ્ય કે પદ્યમાંથી પૂછાશે નહીં. તો આ રીતે પેપરના જે પ્રશ્નો છે એ તૈયાર કરવાના છે. પેપર સ્ટાઇલ છે બરાબર જોઈ લેવી અને જેમાં જે રીતે આપેલું છે એ જ રીતે તૈયારી કરશો તો સંસ્કૃતમાં 90 ઉપર માર્ક્સ છે આરામથી મળી શકશે. આજે આપણે સુભાષિતના પહેલા 4 શ્લોકનો અભ્યાસ કરીશું. આમાંથી શ્લોક પૂર્તિમાં શ્લોક 6 અને બધા શ્લોકનું અર્થ વિસ્તાર તરીકે આપણે તૈયારી કરવાની છે. પ્રસ્તાવનામાં એમ લખી શકાય, પ્રસ્તાવના તમારે ટૂંકનોંધમાં પણ લખવાની થાય. ગદ્યમાંથી જે ટૂંકનોંધ પૂછાય એ ટૂંકનોંધમાં પણ પ્રસ્તાવના લખવાની હોય છે, જેમ અર્થ વિસ્તારમાં આપણે લખીએ છીએ એ રીતે. જો તમારે અર્થ વિસ્તાર આ પાઠમાંથી પૂછાય તો એ રીતે પ્રસ્તાવના લખવાની રહે. પ્રસ્તુત શ્લોક સુભાષિત કુસુમાની પદ્ય પાઠમાંથી લેવામાં આવેલ છે, જેમાં સુભાષિત કુસુમાની એટલે કે સુશુભાષિતમ સુભાષિતમ, સારી રીતે બોલાયેલું, એને કહેવાય સુભાષિત. પૃથ્વીના 3 રત્નો હોય છે, જળ, અન્ન અને સુભાષિત, એમાં પણ સુભાષિતનો સમાવેશ થયેલો છે. આવા સુભાષિતો નાના નાના વાક્યની અંદર ટૂંકમાં આપણને લાંબી એવી વાત સમજાવી જાય છે, જીવનના રહસ્યો આપણને સમજાવી જાય છે, આપણને સારું માર્ગદર્શન મળે છે. તો આવા સુભાષિતો એમાં આપણે સુભાષિત કુસુમાની પદ્યપાઠમાંથી અહીં આપણે જો પહેલા શ્લોકનું હોય તો આની અંદર એમ છે કે આમાં સજ્જનના વચનોનું મૂલ્ય દર્શાવેલું છે. તો આ રીતે પ્રસ્તાવના લખવાની. જે શ્લોક આપેલો હોય એ શ્લોકનું છેલ્લે સમજાવવાનું કે આ શ્લોકની અંદર સજ્જનના વચનોનું મૂલ્ય દર્શાવેલું છે. તો એવા 7 સુભાષિત આપણને આમાં આપેલા છે. પહેલું સુભાષિત જે આ છે એમાં સજ્જનોના વચનોનું મૂલ્ય છે. બીજું સુભાષિત છે એની અંદર વૃક્ષનો મહિમા બતાવેલો છે અને વૃક્ષના મહિમાની સાથે મહાપુરુષનો મહિમા પણ કહેવાયેલો છે. ત્રીજા શ્લોકની અંદર ગુણની વાત કરવામાં આવી છે. ચોથા શ્લોકની અંદર જેનું ચિત્ત છે એ અવ્યવસ્થિત હોય કે થોડી વાર આમ થોડી વાર આમ, થોડી વાર થાય તો ગુસ્સો કરે અને થોડી વાર થાય તો શાંત થઈ જાય, એવા અવ્યવસ્થિત ચિત્તવાળા માણસો કેટલું બધું નુકસાન પહોંચાડી શકે એના માટેનો આ શ્લોક છે. ત્યાર પછીનો જે શ્લોક છે 5મો, એની અંદર સજ્જનોનું મૂલ્ય, ધૈર્યશીલ વ્યક્તિઓની પરખ છે એ 4 બાબતોથી થાય એ સમજાવેલું છે. એમાં સોનાનું દ્રષ્ટાંત આપેલું છે કે સોનાની પરખ સોની 4 બાબતોથી કરે એમ સજ્જનોની પરીક્ષા પણ 4 બાબતોથી થાય. ત્યાર પછીનો જે શ્લોક
શ્લોક છે એમાં વિદ્યાર્થી જીવનના મૂલ્યો છે અને છેલ્લા શ્લોકની અંદર મધ્યમ, નીચ અને ઉચ્ચ એમ 3 પ્રકારના માણસોની વાત કરે છે. આપણે જોઈએ પહેલો શ્લોક જેમાં સજ્જનોનું મૂલ્ય દર્શાવેલું છે. એનું ભાષાંતર છે કે સજ્જનો વડે રમત વડે બોલાયેલું પથ્થર પર લખાયેલા અક્ષર સમાન છે. દુર્જનો વડે શપથ વડે બોલાયેલું પણ પાણી પર લખાયેલા અક્ષર સમાન છે. આમ સજ્જન અને દુર્જનના વચનનું મૂલ્ય દર્શાવેલું છે. સદભિહિ અહીંયા સંધિ છૂટી પડશે. સદભિહિ પ્લસ તુ. સદભિહિ એટલે સજ્જન અને એની નીચે આપેલું છે અસદભિહિ એટલે દુર્જન. બંને વિરુદ્ધાર્થી શબ્દો છે. તુનું ગુજરાતી થાય તો. સજ્જનો વડે તો. સદભિહિ તૃતીયા વિભક્તિ છે એટલે તૃતીયા વિભક્તિમાં છેલ્લે પ્રત્યય આવે થી થકી વડે. સદભિહિ તુ સજ્જનો વડે તો. લીલયા એમાં મૂળ શબ્દ છે લીલા. લીલા એટલે આકારાંત સ્ત્રીલિંગ. આકારાંત સ્ત્રીલિંગ તૃતીયા વિભક્તિ એકવચન. આપણે માલાનું લખવું હોય તો માલયા, સીતાનું લખવું હોય તો સીતયા તૃતીયા વિભક્તિ પ્રમાણે. એમાં અહીંયા મૂળ શબ્દ છે લીલા. લીલા આકારાંત સ્ત્રીલિંગ તૃતીયા વિભક્તિ પ્રમાણે લીલયા. લીલા એટલે રમત, સરળતા અને લીલયા એટલે રમત વડે, સરળતા વડે. સજ્જનો વડે તો રમત વડે પ્રોક્તમ બોલાયેલું. પ્રોક્તમ એટલે બોલાયેલું. પ્રોક્તમ તમ પ્રત્યય છે. તમ પ્રત્યય તહ તા તમ તાની તૌ તાહ કર્મણી ભૂત કૃદંતમાં આવે. તહ તા તમ તાની તૌ તાહ. સજ્જનો વડે તો રમત વડે બોલાયેલું પણ. અપી એટલે પણ. અપી છે અહીંયા આપેલું છે પણ આ અપી છે એ બંનેની અંદર એનો ગુજરાતી થશે. અપીનું ગુજરાતી થાય પણ. અહીંયા સંધિ છૂટી પડે એટલે સપથેન પ્લસ અપી બોલાયેલું પણ. શિલા લિખિતમ અક્ષરમ. શિલા લિખિતમ પથ્થર પર લખાયેલા અક્ષર સમાન છે. શિલા એટલે પથ્થર. પ્રસ્તરહ એટલે પણ પથ્થર. આદરી એટલે પણ પથ્થર. શિલા, પ્રસ્તરહ, આદરી એ ત્રણેય સમાનાર્થી શબ્દો છે. એનું ગુજરાતી થાય પથ્થર. શિલા લિખિતમ એટલે પથ્થર પર લખાયેલા. શિલા લિખિતમની વચ્ચે પ્રત્યય આવે છે પર. માં, પર, ઉપર, અંદર એવા પ્રત્યયો બે શબ્દોની વચ્ચે આવે ત્યારે સપ્તમી તત્પુરુષ સમાસ બને. જેમ આપણે બે શબ્દોની વચ્ચે નોની નુના આવે તો ષષ્ઠી તત્પુરુષ કરીએ છીએ એ રીતે બે શબ્દોની વચ્ચે માં, પર, ઉપર, અંદર આવે એવા પ્રત્યયો હોય તો સપ્તમી તત્પુરુષ સમાસ થાય. તો શિલા લિખિતમ સપ્તમી તત્પુરુષ સમાસનો શબ્દ છે. પથ્થર પર લખાયેલા અક્ષરમ અક્ષર સમાન છે. સજ્જનો વડે તો રમત વડે બોલાયેલું પણ પથ્થર પર લખાયેલા અક્ષર સમાન છે. અસદભિહિ દુર્જનો વડે. સપથેન અપી. સપથેન એટલે શપથ, સોગંદ, કસમ. આપણે એમ કહીએ કે હું સમ ખાઈને બોલું છું, શપથ લઈને બોલું છું એ રીતે. શપથ વડે બોલાયેલું. પ્રોક્તમ એટલે બોલાયેલું. પ્રોક્તમ શબ્દ પણ બેની અંદર આવશે. પ્રોક્તમ એટલે બોલાયેલું. જલે લિખિતમ અક્ષરમ. જલે એટલે પાણી પર. પાણી પર લખાયેલા અક્ષર સમાન છે. સજ્જનો વડે તો રમત વડે બોલાયેલું પણ પથ્થર પર લખાયેલા અક્ષર સમાન છે. દુર્જનો વડે શપથ વડે બોલાયેલું પણ પાણી પર લખાયેલા અક્ષર સમાન છે. સજ્જન અને દુર્જનના વચનનું મૂલ્ય શું છે? તો કે સજ્જન લોકો જે કંઈ બોલે છે એ રમત રમતમાં બોલતા હોય, સરળતાથી બોલતા હોય તો પણ
નથી, એ સ્થિર રહે છે, અડગ રહે છે. નદીનું પાણી ફરી જાય, પવન ફરી જાય, પવનની દિશા કોઈ સ્થિર હોતી નથી, ચોક્કસ ના હોય, ફરતો હોય છે. નદીનું પૂર પણ આમ વહેતું હોય તો આમ પણ જતું રહે છે. એટલે એમ કહ્યું છે પવન પર ફરી શકે, નદીનું પાણી પણ ફરી શકે છે, પણ સજ્જનોના વચન છે એ ક્યારેય ફરતા નથી, એ અડગ રહે છે. જેમ સુરવીરના વચનો અડગ રહે છે એમ એની સાથે સજ્જનોના વચનો પણ સ્થિર રહે છે. એ હિમાલય જેવા સ્થિર હોય છે, ડગતા નથી. તો આમ સજ્જનોના વચનોનું મૂલ્ય અહીં દર્શાવેલું છે. એમાં ગુજરાતીની અંદર એક પંક્તિ આવે છે કે વા ફરે વાદળ ફરે, વાદળો પણ ફરતા રહે છે. ફરે નદીના પૂર, સુરા બોલ્યા નવ ફરે, ચાહે પશ્ચિમ ઉગે સૂર. સૂર્ય પણ કદાચ એવું બની શકે કે પૂર્વમાં ને પશ્ચિમમાં ઉગે, ઉગતો નથી, પણ એવું કલ્પના કરે છે. પણ સજ્જનોના અને શૂરવીરના જે વચનો છે ત્યારે ફરતા નથી. એનું મૂલ્ય અહીંયા દર્શાવેલું છે. એના જે વચનો છે પથ્થર પર લખાયેલા અક્ષર સમાન છે, કે પથ્થર ઉપર લખાઈ જાય પછી એ ક્યારેય ભૂસાતા નથી. જ્યારે દુર્જનના વચનો કેવા છે? પાણી પર લખાયેલા અક્ષર સમાન, કે આપણે લખી અને પાણી આવે તો એ વચનો ભૂસાઈ જતા હોય છે, એ સ્થિર રહેતા નથી. દુર્જન લોકો જે કાંઈ બોલે તે કેવું હોય છે? અસત્ય હોય છે. એ ભલે શપથ લઈને બોલતા હોય, કસમ ખાઈને બોલતા હોય કે હું બોલું એ સાચું છે, હું આમ કરીશ જ, પણ એ થોડી વાર થાય તો ફરી પણ જતા હોય છે. એટલે સજ્જનોના વચનો પથ્થર પર લખાઈ જાય છે એવા હોય છે, જ્યારે દુર્જનના વચનો પાણી પર લખાયેલા અક્ષર સમાન છે. આપણે દરિયા કિનારે કાંઈ પણ લખીએ તો પાણી આવે તો ભૂસાઈ જાય છે, એમ દુર્જનનું વચન પણ એવું જ હોય છે કે બોલે પણ થોડી વાર થાય તો એ ફરી પણ જતા હોય છે. તો અહીંયા સજ્જન અને દુર્જનના વચનોનું મૂલ્ય આપેલું છે. જેમ રામના કુળની અંદર રઘુકુળ રીત સદા ચલી આય, પ્રાણ જાય પણ વચન ન જાય. એ જે પોતાના વચનનું પાલન કરે છે, સ્થિર છે, એમ અહીં સજ્જન લોકોની વાત કરવામાં આવી છે કે સજ્જન લોકોના વચનો પણ સ્થિર હોય છે. એનું બોલાયેલું પથ્થર પર લખાયેલા હોય, પથ્થર ઉપર લખાઈ જાય એટલે સજ્જન લોકો બોલે અને પથ્થર ઉપર લખાય એવું નહીં, પણ એ ક્યારેય ભૂસાતું નથી, એના જીવનની અંદર અડગ રહે છે. જ્યારે દુર્જન લોકો બોલી અને તરત ફરી જતા હોય છે, સ્થિર રહી શકતા નથી. એટલે કહ્યું છે કે સજ્જનો વડે તો રમત વડે બોલાયેલું પણ પથ્થર પર લખાયેલા અક્ષર સમાન છે, અને દુર્જનો વડે શપથ વડે બોલાયેલું પણ પાણી પર લખાયેલા અક્ષર સમાન છે. બીજો શ્લોક જેમાં વૃક્ષનો મહિમા બતાવ્યો છે અને એની સાથે મહાપુરુષોનો મહિમા પણ બતાવેલો છે. ફળ અને છાયાથી યુક્ત મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો નસીબમાં ફળ ન હોય તો છાયાને કોઈ અટકાવી શકતું નથી. એમાં કહ્યું છે ફળ છાયા સમન્વિત, અહીંથી ભાષાંતર ચાલુ થશે છેલ્લા શબ્દથી, પહેલી લીટીનો છેલ્લો શબ્દ ફળ છાયા સમન્વિત, ફળ અને છાયાથી યુક્ત. આમાં પણ સમાસ થશે. જો ફળ છાયા એટલું જ હોય તો ઇતરેતર દ્વંદ્વ સમાસ બને, ફળ અને છાયા. પણ જો શબ્દ આખો હોય તો ફળ અને છાયાથી યુક્ત, એમાં પ્રત્યય આવે થી, થી થકી વડે દ્વારા, એવા પ્રત્યયોથી જો બે શબ્દ જોડાતા હોય તો તૃતીયા તત્પુરુષ સમાસ થાય. અહીં આપણે જોયું હતું કે માં, પર, ઉપર, અંદર એવા પ્રત્યયોથી બે શબ્દો જોડાતા હોય તો સપ્તમી તત્પુરુષ સમાસ થાય. પથ્થર પર લખાયેલા, તો એમાં વચ્ચે પ્રત્યય આવે પર, અહીંયા પ્રત્યય આવે થી. આપણે આની આગળના પાઠની અંદર કાષ્ઠખંડમાં પણ સુખપૂર્ણ એટલે સુખથી ભરેલા, એમાં પણ વચ્ચે થી પ્રત્યય આવતો. પેલા પાઠમાં પણ ક્ષોભ રહિત શબ્દ હતો, ક્ષોભથી રહિત, એમાં પણ વચ્ચે થી પ્રત્યય.
ઘણી વખત ઉત્તરપદ તરીકે જોઈને પણ તૃતીયા તત્પુરુષ સમાસ થઈ શકે, એ પણ આપણે શીખી ગયા. હીન, વિહીન, રહિત, સહિત એવા શબ્દો જો ઉત્તરપદની અંદર આવે તો પણ તૃતીયા તત્પુરુષ સમાસ બને. એવા શબ્દો પણ આપણે આગળ આવી ગયા છે. ધ્રુત, સહિત, દાર, વિહીન, જો છેલ્લે હીન, વિહીન, રહિત, સહિત જેવા શબ્દો હોય તો પણ તૃતીયા તત્પુરુષ સમાસ થાય. અને બે શબ્દોની વચ્ચે થી થકી વડે દ્વારા પ્રત્યય આવે તો પણ તૃતીયા તત્પુરુષ સમાસ થાય. સ્નાન, શુદ્ધાય, સ્નાન થી શુદ્ધ, ગુણવતી કન્યાવાળા પાઠની અંદર આપણે આવી ગયું. ધ્રુત, સહિત, દાર, વિહીન એ બધા ગુણવતી કન્યાવાળા પાઠની અંદર એ શબ્દો આવી ગયા છે. ફળ અને છાયાથી યુક્ત, ફળ અને છાયા ઇતરેતર દ્વંદ્વ સમાસ, ને ફળ અને છાયાથી યુક્ત આખો શબ્દ હોય તો તૃતીયા તત્પુરુષ સમાસ. ફળ અને છાયાથી યુક્ત મહાવૃક્ષ, મહાન વૃક્ષનું પૂર્વ પદની અંદર વિશેષણ હોય અને ઉત્તર પદની અંદર નામ હોય ત્યારે કર્મધારય સમાસ થાય. એનો બીજો નિયમ કે ઉત્તર પદની અંદર અંતરમ જેવા શબ્દો હોય, અંતરમ, અંતરમમાં અડધો ન એક જ આવે, અનંતરમ નહીં, અંતરમ જેવા શબ્દો હોય ત્યારે પણ કર્મધારય સમાસ થાય. એવા શબ્દો પણ આપણે આગળ આવી ગયા. બીજા પાઠની અંદર જલાશયાંતરમ જે કર્મધારય સમાસનો શબ્દ છે. એવી જ રીતે ગુણવતી કન્યાની અંદર કૃષ્ણ અંગાર, કાળો અંગારો જેને કોલસો કહેવાય, કાળો અંગારો, કાળો એ રંગ વિશેષણ છે અને અંગારો એ નામ છે. તો બે શબ્દો વિશેષણ અને વિશેષ્યથી જોડાય ત્યારે કર્મધારય સમાસ થાય અને કોઈ માટે વપરાતો હોય નહીં, પણ બે શબ્દો ભેગા થઈ અને એક આખો શબ્દ બનાવે તો મહાવૃક્ષ કર્મધારય સમાસનો શબ્દ છે. ફળ અને છાયાથી યુક્ત મહાન વૃક્ષનું સેવિતવ્ય સેવન કરવું જોઈએ. સેવિતવ્ય સંધિ છૂટી પડે, તવ્ય એટલે વિદ્યાર્થ કૃદંત, અન્ય તવ્ય વિદ્યાર્થ કૃદંતની અંદર આવે જે લિંગ પ્રમાણે મુકાય છે. ફળ અને છાયાથી યુક્ત મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ. કેવા વૃક્ષનું સેવન કરવાનું કહ્યું છે કે જેની અંદર ઘણા બધા ફળ હોય અને એ વૃક્ષ છે એ વિશાળ હોય, એવા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. યદિ જો દેવા નસીબમાં, જો નસીબમાં ફલમ નાસ્તિ, ફળ ન હોય, જો નસીબમાં ફળ ન હોય તો, જો આવ્યું એટલે વચ્ચે તો આવશે, તો છાયા કેન નિવાર્યતિ, છાયાને કોણ અટકાવી શકશે? નિવારી શકશે. નિવારી શકવું એટલે અટકાવવું. તો છાયાને કોઈ અટકાવી શકે નહીં. એટલે કે એ વિશાળ વૃક્ષની અંદર જો એ વૃક્ષના નસીબમાં ફળ નહીં હોય તો ફળ નહીં આવે, પણ તેમ છતાંય એ વિશાળ વૃક્ષ છાયો તો આપશે જ. ફળ ન આપે તો કાંઈ નહીં, પણ છાયો તો આપશે જ. એટલા માટે ફળ અને છાયાવાળું જે વિશાળ વૃક્ષ હોય એનું સેવન કરવું જોઈએ. જો એ વૃક્ષના નસીબમાં ફળ નહીં હોય તો એ છાયો તો આપશે, છાયાને કોઈ અટકાવી શકશે નહીં. એવી જ રીતે એમાંથી આપણને મહાપુરુષોનું કહ્યું છે. વૃક્ષનું ઉદાહરણ આપી અને મહાપુરુષો વિશે સમજાવેલું છે કે આપણે પણ આપણા જીવનની અંદર મહાપુરુષોનું સેવન કરવું જોઈએ. અર્થ વિસ્તારમાં આ રીતે વિસ્તાર કરી શકો. મહાપુરુષોનું સેવન કરવું જોઈએ. એ મહાપુરુષો એની પાસે ધન સંપત્તિ હોય, અઢળક જ્ઞાન હોય, એવા મહાપુરુષોનું સેવન કરવું જોઈએ. જો એના નસીબમાં ધન સંપત્તિ નહીં હોય અને જતી રહેશે તો પણ એ મહાપુરુષો આપણને જ્ઞાન તો આપશે જ, પણ જો એવા લોકો સાથે સંગ કર્યો હોય કે જેની પાસે સંપત્તિ છે પણ જ્ઞાન નથી, જ્ઞાનથી સાવ શૂન્ય છે, એવા લોકો સાથે આપણે રહીએ તો એની પાસેથી ધન સંપત્તિ જતી રહે તો પછી આપણને કાંઈ મળે નહીં. એટલા માટે મહાપુરુષોનું સેવન કરવું કે જો એના નસીબમાં ધન સંપત્તિ ન હોય અને જતી રહે તો પણ એવા લોકો આપણને સાચો માર્ગ તો બતાવી જ શકે, આપણને ઉપયોગી તો બને જ. એટલા માટે મહાન વૃક્ષની જેમ આપણે આપણા જીવનની અંદર મહાપુરુષોનું સેવન કરવું જોઈએ.
મહાન વૃક્ષ માટે સંસ્કૃતમાં એવું કહેવાય છે સ્વયં આતપે તિષ્ઠતિ. સ્વયં આતપે તિષ્ઠતિ. અર્થ વિસ્તારની અંદર તમે આ શ્લોક લખી શકો કે સ્વયં આતપે તિષ્ઠતિ. આતપે એટલે તડકો. ગુણવતી કન્યાની અંદર આ શબ્દ આવી ગયો આતપ. આતપેનો અર્થ થાય તડકો. સ્વયં એટલે પોતે. પોતે તડકામાં તિષ્ઠતિ ઊભા રહે છે. પોતે તડકામાં ઊભા રહે છે. છાયા અન્યસ્ય કુર્વંતિ અને બીજાને છાયો કરે છે. અન્યસ્ય એટલે બીજાને. પોતે તડકામાં ઊભા રહે છે અને બીજાને છાયો કરે છે. સ્વયં આતપે તિષ્ઠતિ છાયા અન્યસ્ય કુર્વંતિ બીજાને છાયો કરે છે. વૃક્ષાઃ સત્પુરુષાઃ ઇવ. વૃક્ષો સત્પુરુષો જેવા હોય છે. વૃક્ષો સજ્જન લોકો જેવા હોય છે. મહાપુરુષો જેવા હોય છે. તો આમ વૃક્ષનું ઉદાહરણ આપી અને આપણને મહાપુરુષ વિશે સમજાવેલું છે. સજ્જન લોકો છે ચંદનના લાકડા જેવા હોય છે. એ ઉદાહરણ પણ તમે અર્થ વિસ્તારમાં લખી શકો કે ચંદનના લાકડાને કુહાડી છે કાપવાનો પ્રયત્ન કરે, કાપે, પણ તેમ છતાંય ચંદનનું લાકડું છે એ કુહાડીના આગળના ભાગને સુગંધિત કરે છે. શા માટે? તો કે ચંદનનું વૃક્ષ સજ્જન છે જ્યારે કુહાડી છે દુર્જન છે. કુહાડી કાપવાનું જ કામ કરે પણ તેમ છતાંય ચંદનના લાકડાને એ કાપે તો પણ ચંદનનું લાકડું એને સુગંધ આપે છે. એટલે ચંદનનું લાકડું છે એ પણ સજ્જન છે. એ ઉદાહરણ પણ તમે અર્થ વિસ્તારની અંદર લખી શકો. તો આમ મહાપુરુષોનો મહિમા સમજાવેલો છે. વૃક્ષના મહિમાની સાથે મહાપુરુષોનો મહિમા બતાવેલો છે. ફળ અને છાયાથી યુક્ત મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો નસીબમાં ફળ નાસ્તી ન હોય તો છાયા કેન નિવાર્યતિ. છાયાને કોણ અટકાવી શકે? ફળ છાયા સમન્વિત. ફળ અને છાયાથી યુક્ત મહાવૃક્ષ મહાન વૃક્ષનું સેવિતવ્ય સેવન કરવું જોઈએ. યદિ જો દેવાત ફલમ નસીબમાં ફળ નાસ્તી ન હોય તો છાયા કેન નિવાર્યતિ. છાયાને કોણ અટકાવી શકે? નાસ્તી એટલે નથી, ન અસ્તિ. ત્યાર પછીનો ત્રીજો જે શ્લોક છે એમાં ગુણનો મહિમા બતાવેલો છે. ગુણોનો મહિમા સમજાવેલો છે કે વ્યક્તિ એ જો ગુણ પ્રાપ્ત કરવા હોય અને ગુણ મેળવ્યા પછી એને કેવી રીતે સાચવવા એનો મહિમા આમાં બતાવેલો છે. પહેલા આપણે ભાષાંતર જોઈએ તો છેલ્લા શબ્દથી ભાષાંતર થશે. જેમ ખૂબ પ્રયત્નથી, ભારે પ્રયત્નથી પથ્થરને પર્વત પર ચડાવવામાં આવે છે તેમ આત્મા ગુણ અને દોષની બાબતમાં છે. જેમ ભારે પ્રયત્નથી પથ્થરને પર્વત પર ચડાવવામાં આવે છે તેમ ક્ષણવારમાં નીચે પાડવામાં આવે છે તેમ આત્મા ગુણ અને દોષની બાબતમાં છે. યથા એટલે જેમ, મહત્તા એટલે ભારે, ખૂબ મોટી. જેમ ભારે યત્નેન પ્રયત્નથી, જેમ ભારે પ્રયત્નથી શિલે, શિલા, શિલા એટલે પથ્થર, પથ્થરને, આદ્રી એટલે પણ પથ્થર અને પ્રસ્તરહ એટલે પણ પથ્થર, જે આપણે અહીંયા પણ આવી ગયું. આદ્રી, પ્રસ્તર અને શિલા. જેમ, યથા એટલે જેમ, મહત્તા ભારે, યત્નેન પ્રયત્નથી, શિલા પથ્થરને, શૈલે, શૈલે એટલે પર્વત પર, શૈલહ એટલે પર્વત. મૂળ શબ્દ છે શૈલહ. શૈલહ એટલે પર્વત અને નગમ, નગમ એટલે પણ પર્વત, જે આપણે આગળ 18મા પાઠની અંદર આવશે. નગમ શબ્દ, નગમ એટલે પર્વત અને શૈલહ એટલે પણ પર્વત, સમાનાર્થી શબ્દો છે. જેમ ભારે પ્રયત્નથી પથ્થરને પર્વત પર આરોપ્યતે ચડાવવામાં આવે છે, આરોપ્યતે ચઢાવવામાં આવે છે. આ પ્લસ રૂહ ધાતુ પરથી વર્તમાન કાળ આત્મને પદ અન્ય પુરુષ એકવચનનું રૂપ છે. ઈ બહે મહે સે ઇતે દ્વે તે ઇતે અંતે તે પ્રત્યે
અન્ય પુરુષ એકવચન તથા તેમ ક્ષણેન અધઃ ક્ષણવારમાં અધઃ એટલે નીચે ક્ષણેન અધઃ ક્ષણવારમાં નીચે નિપાત્યતે પાડવામાં આવે છે જેમ ભારે પ્રયત્નથી પથ્થરને પર્વત પર ચઢાવવામાં આવે છે તેમ ક્ષણવારમાં નીચે પાડવામાં આવે છે નિપાત્યતે પ્રત્યય વર્તમાનકાળ આત્મનેપદ અન્ય પુરુષ એકવચનનું રૂપ છે અધઃ અધઃ એટલે નીચે આત્મા તેમ આત્મા ગુણ દોષયો ગુણ અને દોષની બાબતમાં છે ગુણ અને દોષ ઇતરેતર દ્વંદ્વ સમાસ જેમાં ફળ અને છાયા બે શબ્દો ત્રણ શબ્દો ચાર શબ્દો ગમે તેટલા શબ્દ અનેથી છૂટા પડે ત્યારે દ્વંદ્વ સમાસ જ બને પણ દ્વંદ્વ સમાસના ત્રણ પ્રકાર છે ઇતરેતર સમાહાર અને એકશેષ પણ એકશેષ દ્વંદ્વ સમાસ આપણે એક જ આવે છે પિતરો બાકી બે જ પ્રકાર આપણે અભ્યાસક્રમની અંદર વારંવાર આવે છે સમાહાર અને ઇતરેતર બે શબ્દોમાં છેલ્લા શબ્દમાં ઉત્તર પદની અંદર છેલ્લે મ ખોડો હોય અનેથી છૂટું પડે અને મ ખોડો હોય તો સમાહાર દ્વંદ્વ સમાસ થાય અનેથી છૂટું પડે અને છેલ્લે મ ખોડો ન હોય તો ઇતરેતર દ્વંદ્વ સમાસ બને ગુણ અને દોષ ઇતરેતર દ્વંદ્વ સમાસ થાય જેમ ભારે પ્રયત્નથી પથ્થરને પર્વત પર ચડાવવામાં આવે છે તેમ ક્ષણવારમાં નીચે પાડવામાં આવે છે તેમ આત્મા ગુણ અને દોષની બાબતમાં છે અહીં આત્મા આત્મા શબ્દ આપ્યો એ આત્મા એટલે દરેક વ્યક્તિની વાત કરેલી છે આત્માનો અર્થ થશે અહીંયા વ્યક્તિ મનુષ્ય એ પોતાની જાત માટે કહેવાય છે આત્મા એટલે આત્મા નહીં પણ આત્મા એટલે પોતે વ્યક્તિ મનુષ્ય પોતાની જાત શબ્દ આત્મા આપ્યો પણ આપણે સમજવાનું છે અહીંયા વ્યક્તિ કે દરેક વ્યક્તિ અને ગુણ અને દોષની બાબતમાં દરેક વ્યક્તિને આ પથ્થરની જેમ જ હોય છે આપણે કોઈ પણ પથ્થર હોય નાનો મોટો ગમે તેવો પથ્થર હોય એને આપણે પર્વત ઉપર ચડાવવો હોય ગિરનાર પર્વત ચડીએ છીએ અને પથ્થર લઈને ચડવાનું હોય તો કેટલો બધો પ્રયત્ન કરવો પડે પરસેવે રેબઝેબ થઈ જાય શ્વાસ ચડવા માંડે આપણે ખાલી પણ નથી ચડી શકતા તો પથ્થર લઈને તો ક્યાંથી પર્વત પર ચડાય અને જો કદાચ ચડી પણ જાય તો પથ્થરને ચડાવતા કેટલી બધી વાર લાગે કેટલી મહેનત કરવી પડે ત્યારે એ પથ્થર પર્વત ઉપર ચડે છે પણ ત્યાં ઊભા રહી આપણે ઘા કરીએ તો જરાય વાર લાગતી નથી એ પથ્થર તરત જ નીચે પડે છે ચડાવતા વાર લાગે છે પણ એને પાડતા વાર લાગતી નથી તેમ દરેક વ્યક્તિના ગુણ અને દોષ આ પથ્થર જેવા છે કે દરેક વ્યક્તિએ સમાજની અંદર માન પ્રતિષ્ઠા મેળવવી હોય તો એને ઘણા બધા ગુણ પ્રાપ્ત કરવા પડે અને ગુણોને કારણે સમાજમાં એનું માન વધે છે માનનીય વ્યક્તિ બને છે ઊંચી સત્તા પર બિરાજમાન થાય છે પણ જ્યારે એ સારા ગુણો પ્રાપ્ત કરી અને સમાજમાં માન પ્રતિષ્ઠા મેળવી લે બધા જ કાર્યો છે સારા હોય કર્મ સારા હોય એની પાસે ગુણ પણ ખૂબ સારા હોય પણ એ ઊંચી સત્તા પ્રાપ્ત કર્યા પછી સમાજમાં માન મેળવ્યા પછી જો કોઈ એક ભૂલ કરે એક દોષ કરે તો એને નીચે પડતા વાર લાગતી નથી તરત જ બધા એને ધિક્કારવા લાગે છે એનો અસ્વીકાર કરી દે છે એટલા માટે વ્યક્તિના ગુણ અને દોષ આ પથ્થર જેવા છે કે માન પ્રતિષ્ઠા મેળવીને ખૂબ ઊંચી સત્તા સુધી પહોંચી શકીએ ગુણો પ્રાપ્ત કરીને પણ એક નાનકડી અમથી ભૂલ પણ જો થઈ જાય એક નાનકડો અમથો દોષ પણ જો થઈ જાય તો એને નીચે પડતા વાર લાગે નહીં પછી એ બધાની નજર સમક્ષ બધા એનો અસ્વીકાર કરવા લાગે છે દોષી બની જાય છે તો મનુષ્યના ગુણ દોષ પણ આ પથ્થર જેવા છે કે ચડતા વાર લાગે પણ પડતા વાર લાગે નહીં જો માન પ્રતિષ્ઠા મેળવવી હોય તો ખૂબ સારા કાર્યો કરવા પડે ગુણ પ્રાપ્ત કરવા પડે ત્યારે સમાજમાં માન મળે પણ માન મળ્યા પછી પણ જો નાનકડી અમથી ભૂલ થઈ જાય તો એને નીચે પડતા વાર લાગતી નથી તો આ રીતે ગુણ અને દોષની બાબતમાં પોતાની જાત માટે આ પથ્થરનું ઉદાહરણ આપેલું છે ત્યાર પછીનો જે શ્લોક છે એમાં એવા લોકોની વાત કરી છે કે જેનું ચિત્ત છે
વ્યવસ્થિત ન હોય અને એવા લોકો બધાને હાનિ પહોંચાડતા હોય, નુકસાન પહોંચાડતા હોય છે. ક્ષણે વૃષ્ટ ક્ષણે પુષ્ટ, ક્ષણવારમાં રુષ્ટ, રુષ્ટ એટલે ક્રોધે થનાર અને તુષ્ટ એટલે સંતુષ્ટ થનાર. રુષ્ટ એટલે ક્રોધ અને તુષ્ટ એટલે સંતુષ્ટ, બે વિરોધાર્થી શબ્દ છે. ક્ષણવારમાં રુષ્ટ થનાર, ક્ષણવારમાં તુષ્ટ થનાર. આમ રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે, આ જ ભાષાંતર અહીંયા પાછું આવશે કે આમ ક્ષણવારમાં રુષ્ટ થનાર, ક્ષણવારમાં તુષ્ટ થનાર. કારણ કે આખું જે વાક્ય છે અહીંથી આવું જ બીજું વાક્ય અહીંયા આપેલું છે, બે સરખા જ છે. ક્ષણવારમાં રુષ્ટ થનાર, ક્ષણવારમાં તુષ્ટ થનાર. આમ ક્ષણવારમાં રુષ્ટ થનાર અને ક્ષણવારમાં તુષ્ટ થનાર. અહીંયા પ્રસન્ન અને ક્રોધ પણ લખી શકો કે ક્ષણવારમાં ક્રોધે થનાર, ક્ષણવારમાં સંતુષ્ટ થનાર. આમ ક્ષણવારમાં ક્રોધે થનાર અને ક્ષણવારમાં સંતુષ્ટ થનાર. એ રીતે પણ ભાષાંતરમાં લખી શકાય અને આમાં જેવો શબ્દ આપ્યો છે એ રીતે પણ ગુજરાતીમાં લખી શકાય કે ક્ષણવારમાં રુષ્ટ થનાર, ક્ષણવારમાં તુષ્ટ થનાર. આમ ક્ષણવારમાં રુષ્ટ થનાર અને ક્ષણવારમાં તુષ્ટ થનાર. અવ્યવસ્થિત ચિત્તસ્ય, અવ્યવસ્થિત ચિત્ત વાળાની. અવ્યવસ્થિત આટલો જ શબ્દ જો સમાસમાં પૂછાય તો આપણે આગળ પણ શબ્દ આવી ગયા અભાવી, અનાગત. જે અ થી શબ્દ શરૂ થતો હોય અને નકાર બનતો હોય ત્યારે એને નયન તત્પુરુષ સમાસ કહેવાય. તો અવ્યવસ્થિત નયન તત્પુરુષ સમાસનો શબ્દ છે. પણ જો આખો શબ્દ હોય તો અવ્યવસ્થિત ચિત્તસ્ય, અવ્યવસ્થિત ચિત્ત વાળાની, જેનું ચિત્ત વ્યવસ્થિત નથી તેવા લોકોની વાત કરી છે. શબ્દ સમૂહ બને જેનું ચિત્ત વ્યવસ્થિત નથી તેવા. બહુવ્રીહી સમાસનો શબ્દ થાય. અવ્યવસ્થિત ચિત્ત વાળાની. પ્રસાદઃ પ્લસ અપી. પ્રસાદઃ એટલે કૃપા. જો પ્રાસાદ, પ્રાસાદ એટલે મહેલ થાય, પણ આપણે આપ્યું છે પ્રસાદ. પ્રસાદ એટલે કૃપા. અવ્યવસ્થિત ચિત્ત વાળાની કૃપા પણ અપી એટલે પણ ભયંકર, ભયંકર હોય છે કે થોડી વારમાં આમ પ્રસન્ન થઈ ગયો હોય અને થોડી વાર થાય તો ગુસ્સે થઈ જાય. એવા લોકોની ક્યારેય મદદ ન લેવી, એવા લોકોની ક્યારેય કૃપા ન લેવી. કારણ કે એવા લોકોની જો મદદ લઈએ અને એક જ્યારે આપણને કંઈક કાર્ય સોંપે અને આપણાથી પૂરું ન થાય તો એ પછી એની જે કૃપા આપણે લીધેલી હોય એ ખૂબ જ ભયંકર પરિણામ બતાવે છે. પછી એ એનો બદલો વાળે જ છે. એના મગજમાં એ વારંવાર પછી આવ્યા જ કરે કે મેં કર્યું હતું પણ એને ન કર્યું કાર્ય. એટલે એવા લોકોની ક્યારેય કૃપા મદદ લેવી નહીં. ક્ષણવારમાં રુષ્ટ થનાર, ક્ષણવારમાં તુષ્ટ થનાર. આમ ક્ષણવારમાં રુષ્ટ થનાર અને ક્ષણવારમાં તુષ્ટ થનાર. અવ્યવસ્થિત ચિત્ત વાળાની. પ્રસાદઃ કૃપા. અપી પણ ભયંકર, ભયંકર હોય છે. ભયંકર ભય કરનાર, ભય જન્માવનાર. ઉપદ તત્પુરુષ સમાસ થાય. ઉપદ તત્પુરુષ સમાસ ક્યારે બને તો કે પૂર્વ પદની અંદર નામ હોય અને ઉત્તર પદની અંદર ધાતુ અથવા ક્રિયા હોય ત્યારે ઉપદ તત્પુરુષ સમાસ બને. ગુજરાતીમાં તમે યાદ રાખો છો કે ગુજરાતીમાં છેલ્લે નાર, નારી જેવા શબ્દો હોય ત્યારે ઉપદ થાય, પણ સંસ્કૃતની અંદર એવું જ હોય. પણ ઘણી વખત ગુજરાતી કરતા છેલ્લે નાર, નારી જેવા શબ્દ ન હોય અને આગળ નામ અને છેલ્લે ધાતુ હોય એવા શબ્દો હોય તો એને પણ ઉપદ તત્પુરુષ સમાસ કહેવાય. આપણે આ બીજા પાઠમાં આવી ગયું. ચિંતા વિસદ નહ, ચિંતા રૂપી વિસને હણનાર. ધ્નહ એટલે હણનાર. ચિંતા વિશે નામ છે અને ધ્નહ એટલે હણવું એ ધાતુ છે. એટલે એ પણ ઉપદ તત્પુરુષ સમાસ થાય. નિશાચરા પણ ઉપદ તત્પુરુષ સમાસ થાય. રાત્રે ફરનાર એ પણ ઉપદ તત્પુરુષ સમાસનો શબ્દ છે. જનાર્દન પણ ઉપદ તત્પુરુષ સમાસ થાય. દુષ્ટ માણસોનો નાશ કરનાર ને ભયંકર ભય જન્માવનાર, ભય કરનાર. આપણે ગુણવતી કન્યામાં પણ આવી ગયું. સુવર્ણકારા સોનું બનાવનાર, સોનું કરનાર એ પણ ઉપદ તત્પુરુષ સમાસનો શબ્દ થાય.
અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર હોય છે. તો પહેલા શ્લોકની અંદર સજ્જનનું મૂલ્ય, સજ્જનના વચનોનું મૂલ્ય, બીજામાં વૃક્ષનો મહિમા, ત્રીજાની અંદર ગુણો વિશે અને ચોથા શ્લોકની અંદર અવ્યવસ્થિત ચિત્તવાળાથી થતી હાનિ. એક વખત આપણે ભાષાંતર જોઈ લઈએ. સજ્જનો વડે તો રમત વડે બોલાયેલું પણ પથ્થર પર લખાયેલા અક્ષર સમાન છે. દુર્જનો વડે શપથ વડે બોલાયેલું પણ પાણી પર લખાયેલા અક્ષર સમાન છે. ફળ અને છાયાથી યુક્ત મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો નસીબમાં ફળ ન હોય તો છાયાને કોણ અટકાવી શકે? જેમ ભારે પ્રયત્નથી પથ્થરને પર્વત પર ચડાવવામાં આવે છે, તેમ ક્ષણવારમાં નીચે પાડવામાં આવે છે, તેમ આત્મા ગુણ અને દોષની બાબતમાં છે. ક્ષણવારમાં દુષ્ટ થનાર, ક્ષણવારમાં તુષ્ટ થનાર. આમ ક્ષણવારમાં રુષ્ટ થનાર, ક્ષણવારમાં તુષ્ટ થનાર અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર હોય છે. શિલાલિખિતમ સપ્તમી તત્પુરુષ સમાસ. ફલ છાયા ઇતરેતર દ્વંદ્વ સમાસ. ફલ છાયા સમન્વિતઃ તૃતીયા તત્પુરુષ સમાસ. મહાવૃક્ષ કર્મધારય સમાસ. ગુણ દોષ ઇતરેતર દ્વંદ્વ સમાસ. અવ્યવસ્થિત નય તત્પુરુષ સમાસ. અવ્યવસ્થિત ચિત્તસ્ય બહુવ્રીહિ સમાસ ને ભયંકરઃ ઉપર તત્પુરુષ સમાસ. તો આજે આટલું જ. વિદ્યાર્થી મિત્રો, ભાષાંતર શબ્દસહ તૈયાર કરી નોટબુકમાં લખી લેવું અને અર્થ વિસ્તારની આધારિત પણ આની તૈયારી કરવી અને શ્લોક પૂર્તિમાં તો શ્લોક 6 આવે છે. અર્થ વિસ્તાર આધારિત પણ આની તૈયારી કરતા જજો. સમાસ, કૃદંત, કાળના પ્રત્યય, વિભક્તિના રૂપો આ બધું જ સાથે સાથે જોતા જવું અને તૈયાર કરતા જવું. તો બસ અહીં આટલું જ. ફરી મળીશું આપણે બીજા 3 શ્લોક સાથે. આવજો.